ભગવાન ભોળાનાથનો પ્રાગટ્ય દિવસ એટલે મહાશિવરાત્રી। આજના આ પાવન પર્વ પર દક્ષિણ ગુજરાતના સોમનાથ એવા નવસારીના બિલ્લીમોરા સ્થિત પૌરાણિક શ્રી સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું। સવારે ભગવાનનો પંચાભિષેક કર્યા બાદ મહાઆરતીમાં શિવ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન શંકરના દર્શન કરી ધન્યતા અનુભવી। આજે સવારથી અહીં ભગવાન શિવની ખાસ પૂજા કરવામાં આવી। મંદિર હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું। આખો દિવસ ભગવાનના ધામમાં અનેક ભક્તોનો અવરજવર થાય છે। એમ જોવા જઈએ તો કદાચ લાખોની ઉપર ભક્તો કદાચ નીકળી જતા હશે અને સવારથી લઈને રાત્રે 12:30-1 વાગ્યા સુધીના ગાળામાં સૌથી વધારે ભક્તોની અવરજવર રહે છે। આજે સવારથી ભગવાનના ધામની અંદર પૂજનની શરૂઆત થાય એટલે સવારે 4 વાગે ભગવાન શ્રીનો પ્રારંભમાં જ પ્રાતઃકાળમાં એક અભિષેક પૂજન થયું, જેની અંદર ઘણા બધા ભક્તો અંદર લાભ લીધો। શિવરાત્રીમાં હું બહુ માનું છું, શંકર ભગવાનને હું માનું છું, એટલે હું લંડનથી એવરી વર્ષે આવું છું। અમારી બધી મનોકામનાની ઈચ્છા પૂરી થઈ છે। બધા મારા છોકરાને બધાના લગ્ન બી થઈ ગયા છે। બાપા પર બહુ શ્રદ્ધા છે, બાપા બધાનું સૌનું ભલું કરે છે, તો હું બધાને પ્રાર્થના કરું છું કે બધા આવો।